રાજ્યમાં પડેલા વ્યાપક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ચોમાસાની સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે। રાજ્યમાં છેલ્લા 14 કલાકના સમયગાળામાં જંગી સ્તરે સાર્વત્રિક વરસાદ નોંધાયો। આ સમય દરમિયાન રાજ્યના અલગ અલગ ઝોનમાં કુલ 51 તાલુકામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી। ગુજરાત પર આગામી 48 કલાક ભારે 16 જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી। આજે શનિવાર એટલે કે 16 જિલ્લામાં વરસાદની શક્યતા। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। 23 થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુનું વિધિવત રીતે આગમન થશે, જ્યારે 27 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના। નવી સિસ્ટમ સક્રિય થશે તો બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે હવામાનનું ભેજ વધશે અને વરસાદી માહોલ પણ વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે આટલા વિસ્તારમાં વરસાદી માહોલ રહ્યો। સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય વિસ્તારો જેમ કે યાત્રાધામ, બગદાણા, મોણપર, ગળથર, માતલપરમાં સતત બીજા દિવસે સારો વાવણી લાયક વરસાદ રહ્યો। આ ઉપરાંત બોટાદ અને અમરેલીના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડ્યા। મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પંચમહાલ, મહેસાણામાં સારો વરસાદ રહ્યો। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, વડોદરાના જુદા જુદા વિસ્તારમાં મેઘમહેર જોવા મળી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા રહ્યા। તો દોસ્તો, ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુનું આગમન ભલે હજુ થયું નથી, જોકે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની જમાવટ જોવા મળી। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ રહ્યો, જ્યારે 17 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદી માહોલ જોવા મળ્યો। સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં 25 જૂન સુધી ગાજવીજ વરસાદ પડવાની શક્યતા। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ચોમાસું આગામી 4 થી 5 દિવસ એટલે કે 23 જૂનની આસપાસ ગુજરાતના જે શનિવારના રોજ હવામાનની વાત કરીએ તો આજે મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા સહિત 22 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી ગાજવીજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। જે આ દોસ્તો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અલ નીનોની અસરના કારણે વર્ષ નબળું જશે તેવી અફવા પર ધ્યાન ન આપો। ખેડૂતોએ ડરવાની જરૂર નથી। આ વર્ષે વરસાદ 90 થી 93% જેટલો રહેવાની સંભાવના છે, જે માધ્યમથી વર્ષ સારું ગણાશે। આથી ખેડૂત ભાઈઓ અફવાથી દૂર રહીને ખેતીના કામમાં જોતરાઈ જવાની અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જુદા જુદા ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા કે સામાન્ય વરસાદ ચાલુ રહેશે। 25 જૂનના આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ વેગ પકડશે, રાજ્યમાં વરસાદનું જોર વધશે। તો આ રાઉન્ડમાં ઘણા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે। 28 થી 4 જુલાઈમાં સૌથી મોટો રાઉન્ડ આવશે, જેમાં ઓલ ઓવર ગુજરાતમાં ખૂબ સારો અને સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી, તો અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવે સૌની નજર એ બાબત પર છે કે ચોમાસું સત્તાવાર રીતે સમગ્ર ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે, સંપૂર્ણપણે વરસાદની સિઝનની શરૂઆત ક્યારે મળશે। હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની અને આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં જિલ્લાવાર વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આગામી દિવસોમાં હવામાન મુખ્યત્વે વાદળછાયું રહેશે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આગામી 22 થી 25 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદનો મહત્વનો રાઉન્ડ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે સારો એવો વાવણી લાયક વરસાદ થશે. આ વરસાદના મંડાણની પ્રક્રિયા હશે, એટલે કે બપોર પછી ગાજવીજ અને પવન તૂટી પડશે. આ દરમિયાન પવનની ગતિ 25 થી 30 કિમીની આસપાસ રહેશે. જો ઝટકાની સમયે પવનની ગતિ 35 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. તો આ દરમિયાન સવારે 4 કલાક દરમિયાન ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો રાજ્યના 46 તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી પંચમહાલના કાલોલમાં 2.5 ઇંચ વરસાદ રહ્યો. અન્ય તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 20 જૂનથી 26 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ વરસાદ પડવાની આગાહી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 21 જૂન રવિવારના રોજ હવામાન વિભાગે 10 જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થશે. તો ગાજવીજ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. તો આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસમાં સક્રિય પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થયો છે. જેના કારણે રહેવાસીઓ તીવ્ર ગરમીથી રાહત મળી છે. ઘણા વિસ્તારમાં વરસાદ રહ્યો છે. તો આ ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે શનિવારે 16 જિલ્લામાં વરસાદની આગાહી કરી. ફટાફટ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગત દિવસમાં હવામાનની વાત કરીએ તો ગુરુવારે પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, બોટાદ, મહેસાણા જિલ્લાના અલગ અલગ સ્થળોમાં ભારે વરસાદ રહ્યો. વડોદરામાં સૌથી વધુ 10 મીમી વરસાદ નોંધાયો. જ્યારે અમદાવાદમાં 1 મીમી, કંડલામાં 0.8 મીમી, જ્યારે દીવમાં 0.4 મીમી વરસાદ રહ્યો. જ્યારે ભાવનગરમાં 0.2 મીમી વરસાદ રહ્યો હતો. તો આ દરમિયાન રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 39 સેલ્સિયસ રહ્યું હતું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના અન્ય ભાગોમાં વરસાદનું જોર ઘટશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં 25 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. જ્યારે પાટણ, બનાસકાંઠામાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. તો આવી જ રીતે કચ્છ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 7 દિવસ હવામાન વાદળછાયું રહેશે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં નોંધાયો, જ્યાં 4 ઇંચ વરસાદ રહ્યો. આ ઉપરાંત ગોધરામાં 3 ઇંચ, જામુઘોડામાં 3 ઇંચ અને શહેરના અન્ય વિસ્તારમાં 3 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પડેલા વ્યાપક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદના કારણે ખેતરોમાં પાણીની આવક વધી, વાવણી લાયક અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ. તો બીજી તરફ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, વૃક્ષો ધરાશયી થયા અને વાહન વ્યવહાર પર પ્રભાવિત ઘટના થઈ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી. તો તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ પાછળ અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને એક ટ્રફ જવાબદાર છે. આ સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના પરિણામે અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. આગામી કેટલાક દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્ન અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું સંયુક્ત અસરના પગલે દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા, કરાર અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું. આ સાથે કેટલાક વિસ્તારમાં 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી.
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ. જૂનના અંત સુધી મેઘરાજા ગાજવીજ ભારે પવન સાથે ધબધબાટી બોલાવશે. મહારાજ નજીક મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાયા બાદ ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં ચોમાસાની આતરપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાહતના સમાચારો આપ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 21 થી 22 જૂનના રોજ ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે. 21 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજથી હળવેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા. જ્યારે 22 જૂનની વાત કરવામાં આવે તો વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.